આજે ગોંડલ નાગરિક સહકારી બેંકનું ચૂંટણીલક્ષી બોર્ડ હોય અને એમાં અમારા તમામ ડિરેક્ટરો દ્વારા ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ તો મિત્રો, આ અમારા ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ગણેશભાઈ આ બે પદનો ત્યાગ કરી અને એક સરસ મજાની મિસાલ કરી છે કે ત્યાગની રાજનીતિ. નવા માણસને, નવા કાર્યકર્તાને તક આપી છે ચેરમેન તરીકેની અને વાઇસ ચેરમેન તરીકેની. ત્યારે હું આપણા ધારાસભ્ય સન્માનીય શ્રી ગીતાબા, માજી ધારાસભ્ય જયરાજસિંહજી તેમજ ભારતીય જનતા પાર્ટી, મારા તમામ ડિરેક્ટરો અને તમામ કાર્યકર્તા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બેંકમાં આગામી કઈ રીતે પ્રગતિશીલ થશે? આગામી બેંકમાં કઈ રીતે પ્રગતિશીલ થશે? બેંકને તો એક સરસ મજાની દિશા ભૂતકાળના ચેરમેન અશોકભાઈ, ગણેશભાઈ, એમડી બાઉભાઈ, આ ત્રણેય હોદ્દેદારો અને તમામ ડિરેક્ટરો દ્વારા સરસ મજાની દિશા આપી છે. અમારે તો ખાલી દિશાને વેગ આપવાનો છે, દિશાની સાથે ચાલવાનું છે. ખૂબ સારો વિકાસ કરી અને પછી અમને સોંપવામાં આવ્યો છે. ખાસ કરીને ગણેશભાઈ જે રાજીનામું જે આપ્યું છે, અન્ય કોઈ જગ્યાએ ચૂંટણી લડવાના છે કે શું? ના, અત્યારે તો એવું કોઈ છે નહીં, પણ નવા માણસને, નવા કાર્યકર્તાને તક મળે એના માટે આ બંને રાજીનામા આપ્યા છે.